શું તમે પણ એવું માનો છો કે અમેરિકા જેવા દેશને છોડીને ભારત પાછા આવવું એ માત્ર એક ઇમોશનલ ફેસલો છે અને બધું જ પહેલાં જેવું સરળ હશે? જો તમે આવું વિચારતા હોય, એનઆરઆઈ હોય અને આવું કંઈક કરવા જઈ રહ્યા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે આજની વાસ્તવિકતા હવે કંઈક અલગ જ થઈ ગઈ છે, જે તમારા જીવનની સૌથી મોટી મુશ્કેલી બની શકે છે. અમેરિકામાં વર્ષો સુધી સેટલ થયા પછી જ્યારે કોઈ એનઆરઆઈ પરિવાર ભારત પરત આવવાનો વિચાર કરે છે, ત્યારે તેમની સામે બાળકોનું શિક્ષણ, કરિયરની અનિશ્ચિતતા, ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને જટિલ લીગલ નિયમોની એવી દિવાલ ઊભી થઈ ગઈ છે જેને ઓળંગવી દરેક માટે સરળ નથી હોતી. આજે આ વિડીયોમાં આપણે એવા સનસનાટીભર્યા ખુલાસા કરીશું કેમ કે હવે એનઆરઆઈ માટે ભારત પરત ફરવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે, અને કઈ સાવચેતી રાખવી તમારા માટે અનિવાર્ય છે તે બધું જ આપણે વિગતવાર જાણીશું. રવિ નામના એક વ્યક્તિની વાત આ પરિસ્થિતિને બહુ સારી રીતે સમજાવે છે. જ્યારે તે અમેરિકામાં ગયો ત્યારે બધું ખૂબ સરળ હતું, કારણ કે ત્યારે તેની પાસે કોઈ મોટી જવાબદારીઓ કે બાળકો નહોતા અને કંપનીએ જ બધું હેન્ડલ કર્યું હતું. પરંતુ આજે જ્યારે તે ભારત પાછા આવવા માંગે છે ત્યારે તેને સમજાય છે કે આ પ્રોસેસ કેટલી સ્ટ્રેસફુલ છે. સૌથી મોટો પડકાર બાળકોના એજ્યુકેશનનો છે, કારણ કે ભારતમાં સ્કૂલ એડમિશનની ડેડલાઇન, સિલેબસ અને સિટી સિલેક્શન જેવી બાબતોનું એડવાન્સ પ્લાનિંગ હવે પછી કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત પહેલાંની જેમ કંપની ટ્રાન્સફર હવે એટલા સરળ નથી રહ્યા, કારણ કે તે બિઝનેસની જરૂરિયાતો અને મેનેજરની મરજી પર આધાર રાખી રહ્યા છે, જેના કારણે રવિ જેવા ઘણા લોકો પરત આવવા માટે તડપી રહ્યા છે, પણ રસ્તો જડતો નથી. અમેરિકામાં સેટલ થઈને બનાવેલી વર્ષોની લાઈફસ્ટાઈલ, ત્યાંના ઘર, બેંક એકાઉન્ટ્સ અને ગાડીઓ, આ બધું સમેટીને ભારતના નવા શહેરમાં સેટલ થવું એ માનસિક રીતે પણ ખૂબ જ થકાવી દેનારી પ્રક્રિયા છે. નુપુર દવેના એક સર્વે મુજબ 500થી વધુ એનઆરઆઈમાંથી માત્ર 30% જ લોકો ભારત પાછા આવવામાં રસ બતાવી રહ્યા છે, કારણ કે તેમને કરિયર અને હેલ્થ કેરની ચિંતા સતાવે છે. ફાઇનાન્શિયલ બાબતે પણ મોટું અંતર જોવા મળી રહ્યું છે, કારણ કે લોકો અમેરિકા જેવી હાઈ સેલેરીની અપેક્ષા રાખે છે, જે ભારતમાં લોકલ લેવલે મળવી મુશ્કેલ હોય છે. આ બધી મુશ્કેલીઓથી બચવા માટે તમારે ઓસીઆઈ અથવા તો પીઆઈઓ કાર્ડ જેવી લીગલ સ્ટેટસની સમજ હોવી ખૂબ જરૂરી છે, જે તમને ભારતમાં પ્રોપર્ટી ખરીદવામાં અને નોકરી કરવામાં સુરક્ષા પણ આપે છે. ભારત આવતા પહેલા અમેરિકાના એનઆરઈ અને એનઆરઓ એકાઉન્ટ્સ યોગ્ય રીતે બંધ કરવા અથવા તો ટ્રાન્સફર કરવા જોઈએ અને આરબીઆઈના ટેક્સ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. વિદેશી રોકાણો અને રિટાયરમેન્ટ પ્લાન્સ વિશે કોઈ પ્રોફેશનલ સલાહ તેમની લેવી જોઈએ અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની આફત ન આવે. બાળકો માટે પ્રાઇવેટ કે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીટ લિમિટેડ હોવાથી તેનું સંશોધન પણ પહેલેથી જ કરી લેવું જોઈએ. એ તમારી માટે હિતાવહ છે. તમારી ફેમિલી અને સપોર્ટ સિસ્ટમ જે શહેરમાં હોય ત્યાં જ રહેવાનું પસંદ કરવું જોઈએ, જેથી તમને હંમેશા સફળતા મળતી રહે. અંતમાં એટલું જ કહીશ કે ભારત પરત ફરવું એ માત્ર એક ભાવનાત્મક નિર્ણય નથી, પણ એક વ્યવસ્થિત પ્લાનિંગ અને કાયદાકીય જાગૃતિનો વિષય છે. જો યોગ્ય આયોજન નહીં હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.